જય વસરાજ, જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો આજે માંડવી વીણવાનું કામકાજ ચાલુ છે. એટલે કે ભરતભાઈ, પાર્થભાઈ, એપોલ, માં, ભાભીમાં ને જોશનાબેન ને હું અમે બધા માંડવી વીણીએ છીએ. ચા પાણી હમણાં પી લીધા છે. ગાયું હાટું થોડુંક ખળ લેવાનું હતું તો આમાં ખળ હતું તે લઈ લીધું છે. અને હવે બધા કામ કરી દિલુભાઈને સુવડાવી એવા ઘરે, છોકરી બે રમે છે અને અમે બધા વીણીએ છીએ. તો હાલો આજે વીણવા માંડી. જો આટલો ખૂણો વીણાઈ ગયો છે. હાલો, 1 વાગે જમવા ગયા હતા, જમી અને 2 વાગી ગયા તો ચા પાણી પી લીધા છે. અને હવે જો ધોમ તડકાના જઈએ છીએ પાછા માંડવી વીણવા. માંડવીનું કામ ખૂટશે નહીં ને અમારે તેડા આવી ગયા છે. હવે જવાનું એવું છે કે લગ્ન છે રાજકોટ, તો લગ્ન કરવા માટે જવું જોશે. અમારા મામાજીની દીકરીઓ છે, એમના લગ્ન છે, તો લગ્નમાં જવાનું છે. તો રાણા સાહેબ ફોન કરે છે કે લગ્ન છે તો આવી જા, પછી કે તારે જવું હોય તો પાછી જાજે. એટલે એવું છે. તો હવે આ લોકોને અહીંયા વાવેતરની ઉતાવળ છે, મજૂર મળતા નથી, માંડવી હજી વીણાણી નથી અને જવા હાટું ઉતાવળા થઈ છીએ. હવે વિચારીએ છીએ શું કરવું એમ. લગ્નમાં જવું પડશે, એમાં તો હાલશે નહીં તે. એટલે હવે છે ને લગ્ન કરી આવું, પછી જો ટાઈમ રહેશે તો આવીશ પાછી. અને નકર પછી આ બધા વીણા હે તો વીણશે, નકર હાથી આંકી નાખશે ને વાવેતર કરી દે હે. બાકી જો હાથી આંકીને ત્યાં વીણવાની જ નથી. બાપુએ ના પાડી કે હાથી આંકીને વીણશું તો ટાઈમ ન રહે, વાવેતરનું મોડું થઈ જાય. અને ઘઉં ને જાર વાવવાની છે. એટલે પછી એમાં એવું છે કે જો હાથી આંકીને વીણવામાં રહી તો ટાઈઢું વરી જાય, તો પાછી ઉગાવામાં કેવર આવે. એટલે હજી ટાઈટ બહુ નથી પડતી ને, ત્યાં સરખો ઉગાવો થઈ જાય ને તો વાંધો ન આવે. એટલે એવું છે. હજી અહીંયાથી વીણવાની બાકી છે આ મુલ્લા સેટા સુધી. હાલો તો હાલી હાલી મને તો છે ને એમને મેં હા ચડે છે. એટલે હવે મોબાઈલને બંધ કરી દઈ, નકર તો છે ને હાલતા હાલતા વાતું નહીં થાય. બધો દાયરો વાહે આયલો આવશે. હજી મુહૂર્ત હું જ કરું. પછી માં એ જ કહે કે તું જાય ને તો એ કે હાલો કહેવાય ને, કોઈ કે મોર થાય એવું હે નહીં, કોઈ ખેતરમાં જાહે નહીં કે તું સો ને એટલે જે બધા બર કરીને વાહે કે તું વહી જાય એટલે આફડા આવે હે વીણવા કરવા, કામકાજ કરવા ખેતરમાં. બાકી તો એ કે બધા બેઠા રહીએ મોબાઈલ લઈ લઈને, તે ધ્યાને ના દે. અને બાયુને બધાને ઘરનું કામ હોય ને છોકરા તે કંઈ આવે જ નહીં, વીણવાનું કામ એને ઉકલે નહીં ને. એટલે હું છું ને તો મેં કીધું થોડુંક આમ આકો રાખું ને એટલે વાહે બીકમાં બધા હાલ્યા આવે. જો હું આવીશું ને એટલે વાહે હાલતા થઈ ગયા, આગળ પહોંચી જાય. હું મોરના નીકળું ત્યાં લાગી ના આવે. ખેતરમાં આવવું હોય ને એટલે પેલો પગ તો મારે જ દેવાનો રે, વાહે તો જ આવે, નકર આવે નહીં એ કંઈ. એટલે એવું છે. તો હાલો હવે આપણે વીણવાનું શેઠો નજીક આવી ગયો છે એટલે વીણવા મળીએ, નકર તડકો છે બહુ વધારે. મારા બાજુવાળાને કપાસ તો જો લારિયા થઈ ગયા છે, ઉતારવાનું મન થાય એવો મસ્ત કપાસ પાક્યો છે. એ લોકોને મજૂર નથી મળતા, બિસાડાના કપાસ બહુ ફાટી ગયો છે. જો કેટલો મસ્ત કપાસ છે, મને તો જોઈને એમ થાય કે હું ઉતારવા જાઉં. આ ઉપલો ભાગ ઉતરી ગયો છે, એમાં વળી એકાદો દી મજૂર આવી ગયા ને તો થોડોક ઉતરી ગયો અને થોડોક રહી ગયો ઓલકોરથી બાકી છે. એ નહીં તે સામે નારિયેળી દેખાઈશ ને ત્યાં સુધી એને શેઢો છે. કપાસ તે ઘણો બધો ને હવે ઉતરી છે. તો બધા જો પાણી પીવા બેસી ગયા છે. જો અમારા ખેતરનો નાસ્તો આવો હોય. આ સમોસા અમારા જૂનવાણી, એટલે કે અમારા બચપણની યાદી છે. અમારા નાનપણમાં અમે આ સમોસા બહુ ખાતા. જામફળ અને આ પેંડાનો ભૂકો રહ્યો. હવે શીરો પેંડા હે રાબડી પેંડા. આમાં ભૂકો થઈ ગયો ને જામફળ ઘરના. હા એ ઘરના. પાણી ચા જમાવટ જ હોય. આમાં જો પડી કાંઈ બસ જોઈ લે ભરીને જઈશ. જીવલો હે ને બકરી ઉપર બેસી ગયો. જો નાની નાની બકરી છે. જો હા આકો જોતા
એ દિલો શું છે બકરી છે આખો 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 યા આમ જો તો તીકડી 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 ક્યાં લેવાના તમે એ પહેલો બકરી ઉપરથી પડી ગયો જો શું થયું ચડી જાઓ બકરી ઉપર ચડી જાઓ હેઠો જાય લ્યો મમ ખાવા વયો ગયો એ દીવલા એ દીવલા એ દીવું શું કરા હેલો બાપુની ગયા છે લીલી પ્રકમા કરવા ને અમે ખાઈ છીએ પાઉંભાજી આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે પાઉંભાજી લઈ આવ્યા છે મારા ભરતભાઈ બધાએ ખાઈ લીધું છે આદમીએ અમે બાયું બાકી છીએ જ્યોત્સનાબેન તો દાબા મેળે સૌની મોર મારે કામ છે હજી શું કરો દિલું ત્યાં ખાધી પાઉંભાજી ભાઈ ને મારા દીકરાને હા તમારે શું કામ છે પેંડા બનાવવાના બરોબર તમારી બેન હાલો ભાભીમાં પાઉં શેકે છે માં પેંડા બનાવે છે જ્યોત્સનાબેન ખાઈને હમણાં પેંડા બનાવવા ચાહે તે પછી માં ખાવા આવી શકશે જોતા સોટલિયું માર્યું એ સોટલિયું તાર સોટલી છૂટી ગઈ જોતા મહેક આને ગરા લૂંટાઈ જતી એ રહી ગયો જા તું હવે કેમ જોગ ગયો જોગ પાણીનો રીહામણા વાળી નહીં હશે વાહે થારી પડી નહીં અડજે નહીં લે 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 છુમ થઈ જાય ચટણી હે આઈડમાં સો કરી જો તમારા માનો ઠંડાઈ તે હેરાન કરે જીથર્યું આ ડાગલા હંધાવે ડાગલા તોડી નાખે પહેલા ને પછી હવે હુઈ દોરો લઈને કે અત્યારે જ હાંધી દો રાતે ને રાતે હંધવે છે બા હું તમને ભરી દઉં આ છોકરી કામ નહીં છે કામ કરે આ વીણી છે ને ઓલી તમારે કામ વધારે એવી માણસ છે ક્યાં બીજો ડાગલો બીજો લઈ લે એટલે હાંધી દે લે તો વળબાઈને બાંધવાનું થાય પાછું એક ડાગલો ત્યાં પડ્યો છે અને બિચારાનું મોઢું કેમ આવું ભરાઈ રહ્યું જોતાનું મોઢું ભરાઈ રહ્યું આને લુગડા મેલા થઈ ગયા લુગડા બદલાવો હોય ને લુગડા ધોઈ દી બિચારા નવરાવી આમ કરતા હાંધી દીધો ડાગલો હા હંધાઈ ગયો અસલ હંધાઈ ગયો છે જો પાછા પીળા જ કલર ગમે ને જ્યાં હોય ત્યાંથી એક જ નમૂનો લે બીજા નમૂના નો લે પીળા ડાગલા નહીં હોય તમારા ઘરમાં કોથરો ભરાય ને એટલા હે આખો કોથરો ભરાઈ જાય પીળા જ્યાં હોય ને પીળા 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 અટા ના નવરાવાય ને હવાય રે અટા ટાઈટ ચડી જાય બિચારાને માંદો પડે આ જો બીજો આ બધા પીળા જ ડાગલા હે પીળા કોથરો ભર્યો અમારે અમારા બાપુ હાંધ દીધો તો જો તૂટી ગયો તો તે પાછો આ લઈ નહીં તૂટેલા હતા હાંધવા પડે અને આને રોજ નવરાવી અહીંયા જો મેલા ભર્યા હળસા જેવા જો ડોકમાં ફ્રેક્ચર થઈ ગયું આને આને જો પીળા પીળા ડાગલા પાછા વળી હાંધેલા જોઈ આને ફ્રેક્ચર હે એને દેખાઈ રહ્યો આ મેલો થઈ ગયો એટલે જ કહેવા નવરાવો જો હે જો અણહાર બદલાવ નહીં બેસારાને ગારો સોપડીને જતા લુગડા એના મેલા ના ડોક્ટર હતો બોલ એવો ડોક્ટર હતો ડોક્ટરનું બધું રાખતો અને ડગલાને ચશ્મા પહેર્યા હતા ચશ્મા ભાંગી નાખ્યા આ જો આ હમણાં અમે ગયા હતા ને તે વારી પીરો કલર મેં નથી લઈ આવી હું ફેરાવો લઈ આવી આ અમે સત્તાધારથી લીધા આ ઢીંગલિયું લીધી આજ ફેરે ઢીંગલી પણ શિયાળાની હે જોઈ લે ટોપી કાનમાં બાંધ્યું હે ટાઈટ ના પડે કોટી પહેરી હે રૂસડાવાળું સ્વેટર પહેર્યું હે